જિગીષાબેન, ખાસ કરીને અત્યારે પિયુષ રાદડિયાની હાલત ગંભીર છે, તેમ છતાં તેને જેતપુર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે હાજર કરવામાં આવ્યા છે, શું કહેશો? પિયુષભાઈને આજ સવારે હોસ્પિટલેથી રજા મળી એના પછી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો હતો કે તમે આજે અહીંયા હાજર થઈ જાઓ, તમારા જામીન આજે મંજૂર કરીને તમારી પ્રોસેસ આજે પતાવી દઈએ. પરંતુ જ્યારે અમે અહીંયા હાજર થઈએ છીએ ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે જામીનની પ્રોસેસ થશે નહીં, સાહેબ છે નહીં, એવું કરી અને કહેવામાં આવી રહ્યું છે. એટલે હવે આગળની જે કંઈ પ્રોસેસ હશે હું તમને આગળ જણાવીશ. જિગીષાબેન, પહેલા કહેવામાં આવે છે કે તમે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જજો ને પછી એવું કહેવામાં આવે છે કે અત્યારે સાહેબ હાજર નથી, તો તેના વિશે આપનું શું કહેવું છે? હવે આમાં કંઈ સમજાતું નથી. અત્યારે કશું કહી ના શકીએ. દિવસના અંત સુધીમાં જો આજે જામીનની પ્રોસેસ થઈ જતી હોય તો અમે પોલીસ સાથે કોઓપરેટ કરવા માટે તૈયાર છીએ અને પોલીસે પણ સમજી અને એમની હાલત જે કંઈ પણ છે એમની એ સમજી અને કોઓપરેટ કરવું જોઈએ.